નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર. તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ઇલેક્ટ્રિકલ પરીક્ષાઓને લગતા પ્રશ્નો જોવાના છીએ, જેમ કે UGVCL, PGVCL, DGVCL, MGVCL, જેટકો અને વાયરમેનની પરીક્ષામાં પણ આ પ્રશ્નો તમારે ઉપયોગી થવાના છે. તો એક પછી એક છે તે બધા જ પ્રશ્નો ધ્યાનથી જોઈ લેજો, કેમ કે આવનારી પરીક્ષામાં તમને આ પ્રશ્નો છે એ ખૂબ જ ઉપયોગી થવાના છે. એટલા માટે ધ્યાનથી આ બધા પ્રશ્નો જોઈ લેજો. અને જે મિત્રોએ આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તે મિત્રોએ ચેનલને પણ જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે તમારા માટે દરરોજ આવા પ્રશ્નો લાવતા રહીએ છીએ. તો મિત્રો, અહીં આપણા પ્રશ્નો ચાલુ કરીશું, તો એક પછી એક પ્રશ્નો બધા જ ધ્યાનથી જોઈ લેજો. તો મિત્રો, આજે આપણો પહેલો પ્રશ્ન છે કે જે પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહ સહેલાઈથી પસાર થઈ શકે તેને શું કહેવાય? A. ઇન્સ્યુલેટર, B. કેપેસિટર, C. કંડક્ટર, D. રેઝિસ્ટર. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે C. કંડક્ટર. તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, વિદ્યુતની સૌથી સારી સુવાહક ધાતુ કઈ? A. એલ્યુમિનિયમ, B. ચાંદી, C. તાંબુ, D. પિત્તળ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે B. ચાંદી. તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, નીચે આપેલામાંથી કયું સારું કંડક્ટર છે? A. રબર, B. તાંબુ, C. એસ્બેસ્ટોસ, D. માઇકા. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે B. તાંબુ. તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, વીજ પ્રવાહને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે નીચેના પૈકી શું વપરાય છે? A. કેબલ, B. ફ્યુઝ, C. સ્વિચ, D. ટેસ્ટર. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે A. કેબલ. તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, સિલિકોન એ ખાલી જગ્યા છે? A. બેડ કંડક્ટર, B. સેમી કંડક્ટર, C. ઇન્સ્યુલેટર, D. કંડક્ટર. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે B. સેમી કંડક્ટર. તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, કોપર, એલ્યુમિનિયમ, આયર્ન અને સિલ્વર કંડક્ટરને રેઝિસ્ટન્સ ગુણધર્મની કિંમતના આધારે ચડતા ક્રમમાં કઈ રીતે ગોઠવી શકાય? A. કોપર, સિલ્વર, એલ્યુમિનિયમ અને આયર્ન, B. આયર્ન, એલ્યુમિનિયમ, સિલ્વર અને કોપર, C. સિલ્વર, કોપર, એલ્યુમિનિયમ અને આયર્ન, D. કોપર, એલ્યુમિનિયમ, આયર્ન અને સિલ્વર. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે C. સિલ્વર, કોપર, એલ્યુમિનિયમ અને આયર્ન. તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, ઇલેક્ટ્રિકલ એસેસરીઝમાં સિલ્વર કયા ભાગમાં વપરાય છે? A. કોન્ટેક્ટ પોઈન્ટ, B. સ્વિચ સ્પ્રિંગ, C. લેમ્પ ટર્મિનલ, D. વાયર. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે A. કોન્ટેક્ટ પોઈન્ટ. તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, બેટરીમાં ઇલેક્ટ્રિક કંડક્ટર તરીકે મુખ્ય શું વપરાય છે? A. ગેસ, B. ઇલેક્ટ્રોલાઇટ, C. સિલ્વર, D. એલ્યુમિનિયમ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે B. ઇલેક્ટ્રોલાઇટ. તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, નીચેનામાંથી કયું મટીરિયલ બેડ કંડક્ટર નથી? A. તાંબુ, B. કાર્બન, C. ટંગસ્ટન, D. નાઇક્રોમ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે A. તાંબુ. તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, યુરેકા વાયરનો ઉપયોગ શું બનાવવા માટે થાય છે? A. રિયોસ્ટેટ, B. હીટિંગ એલિમેન્ટ, C. અર્થ વાયર, D. વાઇન્ડિંગ વાયર. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે A. રિયોસ્ટેટ. તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, ફ્યુઝનું જોડાણ ખાલી જગ્યામાં કરવામાં આવે છે? A. ન્યુટ્રલ વાયરની સિરીઝમાં, B. ન્યુટ્રલ વાયરની પેરેલલમાં, C. લાઇવ વાયરની પેરેલલમાં, D. લાઇવ વાયરની સિરીઝમાં. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે D. લાઇવ વાયરની સિરીઝમાં.
તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, ડોમેસ્ટિક એપ્લાયન્સીસમાં હીટિંગ એલિમેન્ટ તરીકે મોટાભાગે કયો વાહક તાર વપરાય છે? એ ટંગસ્ટન, બી યુરેકા, સી કોપર, ડી નાઇક્રોમ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી નાઇક્રોમ. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, તાપદીપ્ત લેમ્પમાં હીટિંગ એલિમેન્ટ તરીકે કઈ ધાતુ વપરાય છે? એ ટંગસ્ટન, બી યુરેકા, સી કેન્થાલ, ડી નાઇક્રોમ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ ટંગસ્ટન. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, ઓવરહેડ લાઇનમાં નીચેના પૈકી કયો કંડક્ટર વપરાય છે? એ એએસી, બી એસીએસઆર, સી એએસી, ડી ઉપરોક્ત તમામ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી ઉપરોક્ત તમામ. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, ટીનનું ગલનબિંદુ કેટલું હોય છે? એ 132°C, બી 140°C, સી 232°C, ડી 400°C. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી 232°C. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, ફ્યુઝ વાયર અને સોલ્ડર વાયર માટે શીશા સાથે કયું વાહક વપરાય છે? એ પિત્તળ, બી યુરેકા, સી પારો, ડી ટીન. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી ટીન. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, યુરેકાને ખાલી જગ્યા પણ કહેવામાં આવે છે. એ પ્લેટિનિયમ, બી કોન્સ્ટન્ટન, સી વેનેડિયમ, ડી યુરેડિયમ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી કોન્સ્ટન્ટન. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, થર્મોમીટરમાં કઈ વાહક ધાતુ વપરાય છે? એ ચાંદી, બી એલ્યુમિનિયમ, સી પારો, ડી ટંગસ્ટન. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી પારો. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, પિત્તળ એ કઈ ધાતુની મિશ્ર ધાતુ છે? એ યુરેકા પ્લસ એલ્યુમિનિયમ, બી એલ્યુમિનિયમ પ્લસ તાંબુ, સી તાંબુ પ્લસ જસત, ડી તાંબુ પ્લસ ચાંદી. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી તાંબુ પ્લસ જસત. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, ઇલેક્ટ્રિકલ એસેસરીઝના ટર્મિનલ બનાવવા માટે નીચેના પૈકી શું વપરાય છે? એ પિત્તળ, બી સ્ટીલ, સી ચાંદી, ડી નાઇક્રોમ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ પિત્તળ. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, આઈ જોઈન્ટ ક્યાં વપરાય છે? એ પીવીસી વાયરિંગમાં, બી અંડરગ્રાઉન્ડ કેબલમાં, સી સ્ટે વાયરમાં, ડી સર્વિસ લાઇનમાં. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી સ્ટે વાયરમાં. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, નીચેનામાંથી કયું કંડક્ટર તરીકે સારું નથી? એ એલ્યુમિનિયમ, બી તાંબુ, સી પોર્સેલિન, ડી ચાંદી. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી પોર્સેલિન. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, સોલ્ડરિંગ આયર્નની હીટિંગ કોઇલ કઈ ધાતુની બનેલી હોય છે? એ ટંગસ્ટન, બી નાઇક્રોમ, સી લેડ, ડી એલ્યુમિનિયમ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી નાઇક્રોમ. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, નાઇક્રોમ કઈ ધાતુની મિશ્ર ધાતુ છે? એ નિકલ પ્લસ ક્રોમિયમ, બી ક્રોમિયમ પ્લસ પિત્તળ, સી પિત્તળ પ્લસ બ્રાસ, ડી બ્રાસ પ્લસ એલ્યુમિનિયમ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ નિકલ પ્લસ ક્રોમિયમ. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, યુરેકા કઈ ધાતુની મિશ્ર ધાતુ છે? એ
નિકલ પ્લસ ક્રોમિયમ, બી ક્રોમિયમ પ્લસ પિત્તળ, સી નિકલ પ્લસ તાંબુ, ડી નિકલ પ્લસ ચાંદી. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી નિકલ પ્લસ તાંબુ. તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેશ્ચન છે, ફ્યુઝનું મુખ્ય કાર્ય શું છે? એ ઉચ્ચ વોલ્ટેજ અટકાવવા, બી સર્કિટને ઓપન કે ક્લોઝ કરવી, સી વધારે કરંટ વહેતો અટકાવવો, ડી ફ્રીક્વન્સીને નિયંત્રિત કરવી. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી વધારે કરંટ વહેતો અટકાવવો. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, બ્રિટાનિયા જોઈન્ટ ક્યાં વપરાય છે? એ ઓવરહેડ લાઇનમાં, બી અંડરગ્રાઉન્ડ કેબલમાં, સી કોન્ડ્યુટ વાયરિંગમાં, ડી મોટર રિવાઇન્ડિંગમાં. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ ઓવરહેડ લાઇનમાં. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, નીચેનામાંથી કયું વિધાન ઇન્સ્યુલેટેડ કંડક્ટર દર્શાવે છે? એ ઇન્સ્યુલેટેડ કંડક્ટરની લંબાઈ, બી વાહક મેટલ ઉપર ઇન્સ્યુલેશન મટીરિયલનું કવર, સી બે વાયરને ભેગા કરી ટ્વિસ્ટ કરવા, ડી તેને કોઈ જ કવર હોતું નથી. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી વાહક મેટલ ઉપર ઇન્સ્યુલેશન મટીરિયલનું કવર. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, મોટાભાગની અધાતુઓ વિદ્યુતનો કેવો ગુણધર્મ ધરાવે છે? એ વાહક, બી અવાહક, સી અર્ધવાહક, ડી પ્લાઝમા. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી અવાહક. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, અવાહક મટીરિયલમાં નીચેના પૈકી કયો ગુણ હોવો જોઈએ? એ તે યાંત્રિક રીતે મજબૂત હોવું જોઈએ, બી તે ભેજ શોષક ન હોવું જોઈએ, સી તેનો વિશિષ્ટ અવરોધ ઉચ્ચ હોવો જોઈએ, ડી આપેલ તમામ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી આપેલા તમામ. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, કુદરતી રબરમાં ખનિજ પદાર્થ સાથે શું ઉમેરવાથી વલ્કેનાઇઝ રબર બને છે? એ ફોસ્ફરસ, બી પોટાશ, સી સલ્ફર, ડી મેંગેનીઝ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી સલ્ફર. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, ઇન્સ્યુલેટિંગ પદાર્થની વધારેમાં વધારે વોલ્ટેજ સહન કરવાની ક્ષમતાને શું કહે છે? એ ડાઇઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ, બી ડક્ટાઇલ સ્ટ્રેન્થ, સી ટેન્સાઇલ સ્ટ્રેન્થ, ડી એક પણ નહીં. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ ડાઇઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, એબોનાઇટ એ શેનું મિશ્રણ છે? એ કુદરતી રબર પ્લસ સલ્ફર, બી રેઝિન પ્લસ ટેનિન, સી અભ્રક પ્લસ સલ્ફર, ડી પોર્સેલિન પ્લસ કાચ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ કુદરતી રબર પ્લસ સલ્ફર. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, ઇસ્ત્રીની કોઇલને આધાર આપવા તથા અવાહક તરીકે કયું મટીરિયલ વપરાય છે? એ એબોનાઇટ શીટ, બી એસ્બેસ્ટોસ શીટ, સી માઇકા શીટ, ડી લેધોરાઇડ પેપર. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી માઇકા શીટ. તો મિત્રો અહીં આપણા બધા જ ક્વેશ્ચન્સ પૂરા થાય છે. વિડીયો પસંદ આવે તો એક લાઇક જરૂરથી કરી દેજો, અને જે મિત્રોએ હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે મિત્રોએ પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે અમે તમારા માટે આ ચેનલની અંદર આવા વિડીયો લાવતા રહીએ છીએ. ધન્યવાદ.